રાજકોટ રૂરલ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરીને એક મોટી અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલના વાસાવડ ગામે રહેતા અને છેલ્લા 10 વર્ષથી ગરીબોને 3% થી 15% જેવા ઊંચા વ્યાજે નાણાં આપી ત્રાસ ગુજારતા રીઢા વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી પીડિતોના પચાવી પાડેલા સોના ચાંદીના દાગીના, વાહનો, મકાનના દસ્તાવેજો અને ડરાવવા માટે રાખેલા બેંકના કોરા ચેક સહિત ₹1 કરોડ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કડક કાર્યવાહી દ્વારા પોલીસે 23 પીડિત પરિવારોને વ્યાજખોરના ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમની મિલકતો પરત અપાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ પોલીસે જનતાને અપીલ કરી છે કે વ્યાજખોરોના ત્રાસથી ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આજલબેન ફ્રોડ વિઝા બાબતે ફ્રોડ થયો હતો. હા, મારા છોકરાનો લંડનમાં અમારે ઘરે આવીને પૈસા લઈ ગયો. અડધા પૈસા લંડનથી દીધા હતા, અડધા અમે ઘરે 4,29,000 આપ્યા. કુલ 13 લાખનો ફ્રોડ થયો હતો. પછી અમે ખાચર સાહેબને કમ્પ્લેન લખાવી. ખાચર સાહેબે કીધું થોડાક ટાઈમમાં હું અપાવી દઈશ. મહિના દિવસમાં જ વિઝા બાબતથી એના ફ્રેન્ડને વિઝા કરવા આપ્યા હતા, એ બાબતથી ફ્રોડ થયો હતો. હા, મિત્રએ જ ફ્રોડ કર્યો હતો. 13 લાખ. હા, ખાચર સાહેબે પહેલી વખત જ કહી દીધું કે અમે પૈસા બધાય અપાવી દઈશ અને હું આરોપીને પકડી આવીશ. થોડાક ટાઈમમાં તો પકડી આવ્યા અને આને આખી ટીમે અમને બહુ સાથ આપ્યો. અમને કોઈ દિવસ એમ ન લાગતું કે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ. અમે ભાઈ જેવું અમને વર્તન કર્યું મારી હારે. બધાય અપાવી ગયા. બહુ સારી આવી તો ક્યાંય પણ, જો કે મારા સગા સંબંધી મારા ભેગા આવતા ને એને કીધું આ સુલતાનપુર પોલીસ સ્ટેશન જેટલી કામગીરી કોઈએ નથી બજાવી. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા વ્યાજખોર સામે લાલ આંખ કરવામાં આવી છે. 30 જેટલા પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે. ત્યાં મારી સાથે વિજયસિંહ ગુર્જર છે. સાહેબ, 30 જેટલા પરિવારને ન્યાય અપાવ્યો છે. શું રિકવરી કરવામાં આવ્યું છે? જો વ્યાજખોરો વિરુદ્ધમાં જો આપની કાર્યવાહી છે, આ માનનીય રેન્જ આઈજી શ્રી નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલુ છે. અને આજ એના ભાગરૂપે 23 જેટલા પરિવાર છે એને વ્યાજખોરીના ચંગુલથી મુક્ત કરવામાં આવ્યા છે. અને એ લોકો છેલ્લા 10 વર્ષથી કોઈનો મકાનના દસ્તાવેજ હતા, કોઈનો સોનાનો ઘરેણો હતો, કોઈનો ચાંદીનો ઘરેણો હતો, કોઈના કોરા ચેક હતા, કોઈની બીજી કોઈ પ્રોપર્ટી હતી, કોઈના સ્ટામ્પ પેપર ઉપર ખાલી સહી અને સાઇન કરાયેલા હતા, ના કેવલ પોતાના પરિવારના સભ્યોના પણ સહી કરાયેલા હતા. આ વ્યાજખોરોનો એક એમો છે કે ખાલી ચેક ઉપર એ લોકો સહી કરીને રાખે છે, ખાલી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરીને રાખે છે. જ્યારે વ્યાજખોરીથી પીડિત માણસ આનેથી પરેશાન થઈને નામદાર કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં જવાનો પ્રયાસ કરે ત્યારે એ લોકો આ ચેકમાં મનમરજીની રકમ મૂકીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ એ લોકો નોટિસ આપતા હોય છે કે આ જો ખાલી સ્ટામ્પ છે એના ઉપર મનમરજીથી એ લોકો કોઈ એગ્રીમેન્ટ અને કંઈ ટાઈપ કરીને આ મુજબ નામદાર કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં સબમિટ કરતા હોય છે. આજે 23 લોકો છે, આનો તમામ પરત મળ્યો છે. હું આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરોથી બિલકુલ બી ભીવાનો નહીં. જે તમને કોઈ પણ તકલીફ હોય, આપણા રાજકોટ ગ્રામ્યના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને ડીવાયએસપી સાહેબની, એએસપીની કચેરીમાં જઈને અને અમારી કચેરી આવીને આપ ફરિયાદ કરો. અમે લોકો નિશ્ચિત રૂપથી આપની મદદ કરવાના છીએ. અને આપને બિલકુલ બી ભીવાની કોઈ પણ વ્યાજખોર તમને કેટલો પણ મોટો લાગતો હોય, કેટલો બદમાશ લાગતો હોય, કોઈ ભીવાની જરૂર નથી. અને આવીને આપ કમ્પ્લેન કરો, નિશ્ચિત રૂપથી એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે. સાહેબ, આરોપી કોણ છે અને કેટલા સમયથી આ વ્યાજનો બિઝનેસ કરે છે? આ હનીફ ઉર્ફે કાળુ છે વાસાવડનું, અને આ છેલ્લા આશરે 10 વર્ષથી આ વ્યાજખોરીનું કામ કરે છે. 3% લઈને 10% સુધીનો અમુક સમયમાં આવો વ્યાજ લેતો હોય છે. અને હવે બંધ કરી દીધી વ્યાજખોરીને કામગીરી છે, બંધ કરી દીધી છે. ઘણા લોકો મજબૂર હોતા હોય છે, જેને લઈને વ્યાજે પૈસા લેતા હોય છે અને સોના, દાગીના ને જમીનના દસ્તાવેજો ગીરવે મૂકતા હોય છે, તેને લઈને શું કહેશો? કોઈ પાસેથી પણ વ્યાજ પર આપણે પૈસા લેવાના હોય તો એનો સ્પષ્ટ એગ્રીમેન્ટ કરવો જોઈએ, બ્લેન્ક ચેક નહીં આપવા જોઈએ. અને જો આદમી પાસે લાઇસન્સ છે કે જો ઇન્સ્ટિટ્યુશનલ બેન્કો છે, NBFC છે, એનાથી જ ઉધાર પૈસા લેવા જોઈએ. અને એવા વ્યાજખોર અગર હેરાન કરતા હોય કોઈ પણ પૈસા લીધા પછી, તો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવી જોઈએ. સાહેબ, આરોપી પાસે વ્યાજનું લાઇસન્સ છે ખરા? પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? હાલ એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે લોકો એક જૂનો લાઇસન્સ મળ્યો છે, એના શું સ્ટેટસ છે હાલ કે આમાં લાઇસન્સમાં અમુક રિટર્ન ભરવાના હોય છે, આ તમામ વસ્તુ અમે લોકો જોઈ રહ્યા છીએ. વ્યાજખોરથી દૂર રહેવા લોકોને શું અપીલ કરશો? જો આપણા ઇન્સ્ટિટ્યુશનલ બેન્કો છે, NBFC છે,
વ્યાજ આપવાવાળા એ લોકો જેની પાસે લાયસન્સ છે અને કાયદેસર કામ કરે છે આ લોકો પાસેથી જ વ્યાજ પર પૈસા લેવા જોઈએ અને બ્લેન્ક ચેક, બ્લેન્ક સ્ટેમ્પ પેપર, બ્લેન્ક કાગળ એના ઉપર સહી કરીને ક્યારે પણ વ્યાજખોરોને નહીં આપવું. જિલ્લા પોલીસ દ્વારા અત્યારે તમામ મુદ્દામાલ છે તે પરત નાગરિકોને સોંપવામાં આવ્યો છે, જેને લઈને નાગરિકોમાં છે તે ક્યાંક ને ક્યાંક ખુશીનું વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.